હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને આજે છે પૂનમ. આજે રાહુલ કાકા અને પિન્ટુ કાકા સાથે આપણે આવી ગયા છે પાલોદર માં જોગણીમાના ધામ. આજનો આપણો બ્લોગ જે પણ મિત્રો જોવે તે આપણે જય જોગણીમાં લખી દેજો કમેન્ટમાં. રાહુલ કાકા ગુડ મોર્નિંગ. આપડે બગુણું સાથે આપણા ભાઈઓ સાથે પિન્ટુ કાકા ગુડ મોર્નિંગ. આઈ જઈએ પાલોદર. જય જોગણીમાં. આપડે બુનીએ જે કરી અંદર દર્શન કરીને આયા ને હવે બહાર આ તો રે તો ગાઈસ આજની સવાર તો બહુ મસ્ત થઈ ગયા. જે આપડા દિવસ ઉગે છે જોગણીમાના ધામ પાલોદરમાં. જો હજી તો હવા બધું ખુલ્લો બજાર પાલોદરનું. આ પડી આપડી 64 ઓગણી. તો દર્શન થઈ ગયા પાલોદર જોગણીમાં એ પૂનમના આજે. આપણે હેડ્યા હો ચલો જોગણીઓ માત કી જય. ગેસ રિટર્ન આપણે થઈ ગયા ને ખળી ચોકડી ઉભાઈએ ગેસ પુરાવા. ભાઈઓ ચા પાણી કરવા ગયા, પિન્ટુ કાકો ગેસ પુરાવી. તો બધા હવે ઉઠી જ લાગા. તો ગાઈસ બધા હવે ઘેર આવી ગયા. હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધો? હા બધો ચા પીને કોમ બાજુ લાગી. ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ માં આપણે ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે આવી ગયા અમારા ધાબા ઉપર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધો? હવે ચા પીને કચરો બચરો વાળીએ. તો પપ્પા લેતા આવ્યા? ઓવા બધા આયા પાલોદર થી. હા, હાલો જાય. ઓવા જવા. તો ગાઈસ આપણે આવી ગયા લાલકાના ઘરે. આટલા માસી બે ગુડ મોર્નિંગ કરી દઈએ. ગુડ મોર્નિંગ. ચા પીધો? ચા પીધો? તે પીધો? આવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીલ તો ચા પાણી કર્યા. ગાઈસ આટલા દીવાબત્તી થાય છે. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. થઈ ગયું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ચા પીધો તે? ડીજે વગાડવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધો? આવો ચા પીધો? તમે પીધો? આવો. ચા પીને તો રોટલીઓ ચાલુ થઈ ગઈ હતી. ઉપયોગ કરી દો. તો ગાઈસ આપણે આવી ગયા પિન્ટુ કાના ઉપર. ગુડ મોર્નિંગ કરી દઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીલ દો. હવે ચા પીને તે લુગડા જોયા. ગાઈસ આપણે આવી ગયા સુરુબાના ઘર. ગુડ મોર્નિંગ કરી દઈએ. ફોન બાવો બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધો?
તો ગાઈસ આપણે બધા આવી ગયા પેલા ઘેર. તમારે અમર કેવું પડે તો જય માતા બાકાજી ક્યાંનો જાવ તમારે મમતી કેવું પડે તો જય માતાજી. અમારે એમ તો હજી આખી બાકી હશે તે બાર ભરે ભરે ભાઈ રાવકા મને પૂછતા ખરાબ અમન તે પેલા નહીં આમ થોડું મૂઢી ચડાયેલા હતા પેલા પતલા પતલા એ રવિવારે જાવતો મારા જાતી થઈ હતી તું બારું પડ્યું નહીં દેખાતું બાર આવતા રે બાબલા એ નાયક તો તે મેં હશે કર્યો હતી ચાલીએ થાય અમે હાથ પોકે દો એટલે આપણે જેમ તાર થઈ જીતી લાગતું નથી એટલા પબ્લિક નથી એટલી બધી ના પૂનમ ફરવાવાળા જે હોય ને અમે હેડે નહીં તો ગઈ આજે જવાનું બાર ને બધા થઈ જાય રેડી જો પપ્પા તો તૈયાર થઈ જાય અને કાકા તૈયાર થઈ જાય તો ગઈસ બૈરા બધા તૈયાર થઈ જાય જો મમ્મી તૈયાર થાય ને એના કાકી તૈયાર થઈને આવી જ એના કાકી તૈયાર થઈને આવી જાય તૈયાર બાટલો ભરે ને 5 વાગ્યાના તૈયાર થઈ પાર્લર જઈને આવ્યા તો ગાઈસ આપણે તૈયાર થઈ જાય ને પિન્ટુ કાકા તૈયાર થઈને બેઠા હી હેડો ખેડો તો બાટલો ભરીને આવ્યો નવની આટલો જો શાકભાજી સાફ કરી વિષ્ણુ કાકા ના દયાડે એક 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 જે પિન્ટુ કાકા દરવાજા પાછા બેસી જાય બધા બેસી જાય જો આવની બારી હોણ ખાટલા આગા કરે પ્લેસ આપણે જતો તો ન દાદા મન કે ગંજે હા એન ઓય મુના હા મુના લેણી મારી જવા દે ગઈસ આપણે આયા સાસુ અરે પાણી પી નાખજો તો જે આવી પછી આવી સંતરી બેસ્યું કરી વાર હા હું તો ગઈસ આપણે ફાઇનલી મુના આવી ગયા તાર દે ને લખ પણ બસ આપણે મેલમાન મંદિર અંદર જવાનો રસ્તો અલી વનચે તે તેડી જોત ખર કાળુ ભગત ની મેરડી મંદિર ચંપલ કઈ સાઈડ કાઢવું તો કઈશું એ બધા બેઠા ઘરમાં જો પિન્ટુ કાકાની બાજુ તો બેઠા પિન્ટુ કાકાના છોકરો દેતી રમી મમ્મી ને જઈએ ઘરે મંદિરે ટ્રાફિક આપણે ઘરે જવા જવા બધા બેસી જાય ગાડીમાં ઓયખાન જવું પડશે ગાઈસ વાવી વળતા થઈ એની આ બાદ ચો દુકાન એની પેલી વાત નહીં લઈ ગયો હવે નાસ્તો કરવા ઉભું રહેવાનું
આગળ હાઈવે ઉપર. તો ગાઈસ સાથે નાસ્તો કરવાનો હું અને બધા ઉતરી જઈ જો 2 વાગે ને હવે બધાને ભૂખ લાગી ગઈ અસુબાને પિન્ટુ કાકાને તો જ્યાં જો બધા બેસી જઈ મહિલા મંડળ પાર્ટી તો પણ બેઠી બધા બધે હું મંગાવવાનું છે તો ગાઈસ પનીર ચીલી આવી ગઈ રોટલી આવી ગઈ હવે બધા લેવા માંડે જો લઈ લો પનીર અંગારા પનીર ચીલી છે પનીર અંગારા પેલા કણે આવી ગયો જો શું આવે ખાવાની તો ગાઈસ બધો ખોઈ જો આપડે તો ખાઈ લીધું ને હોય તો બધા ખવાઈ દીધું જો ન્યુ કૂતરા છોડાયા અમને ન્યુ ડોગ એ અમારા ડોગી પપ્પી એ કેવું જોવા બોન્યો રમાડો છો સવા ખાઈને આવી જઈ જો બધો હેડો બે જો હેડો જલ્દી પપ્પા બોગા પાડી ગયા 2 તો ફોન આવી રહ્યા તો ગાઈસ આપણો ઘેર પહોંચી ગયા ફાઇનલ ઘેર. કરતા આવી જાય ઘરે 3 વાગ્યા છે ને હાશકારો થયો સબ્બા તો આયા ને તમે તે જતા બદામ બોલ ઘેર આવીને જોડે જતી જે પેલી પત્રો લાગે રે બોલી થઈ ગઈ નહીં બોલી જાની બોલી પત્રો સાજો તો ગાઈસ હવે આપણો બધો આવી ગયા ઘરમાં. ચલું નાખી દીધું મને એ ઢોળી બદામ ઢોળી દીધી. શું કરી બધા ગાઈસ વાગી જાય 5:30 અને મેં બધા મુના ગયા હતા મુના થી આવીને બધા હોઈ ગયા હતા એટલે વાસણ ઘસાઈ ના પોતે ચા પીધો આ તો કહીએ બીજું મેં બધો હાથ નાખ્યો ઓહ. થઈ ગયું ઘરમાં એવું લાગે તો ગાઈસ આપણે અહીંયા મારા તા ઉપર ના એટલે હું મેલ્યું ખીચડી મેગી ને શાક. ત્યાં ડુંગળી સેવું કરવાનું તમે ભાવ ડુંગળી છે ને ઓવા હે ઓવા ટ્યુશન ની જા आज तो नहीं जान. तो गाइस अपना यार हल्का ना क्या पिंटू का दीवा परी तो अम्मी तो यारो तो गाइस अपना ये पिंटू का गाँव पर चिन्नी टी जो चा पी दो ના तो આજ તો પેલા ઘેર આ તો વાંચવું પડે ભગવાન દસવી નાખે नहीं गाइस खिचड़ी चढ़ा है हम लोग. ખીચડી મેલી હો હવે આ તો પડે તો હવે હમણાં રાતે ઓછો હોય તો ખીચડી મેલી હવે બધી હવે તો ગાઈસ આપણે આયા હતા અન કાકાના ધાબા ઉપર નો હોય તો જો માસી ને બેઠા અને કાકા
મહેશ કાકા નો એક લેશન ચાલુ છે અને તો રંધાવાનું ચાલુ જો રંધાઈ ગયું રોટલી થઈ ગઈ આજે માસીઓનો એકન જમવાનું હો હા તો ગાઈસ આપણે આયા તા પેલા ગયા ન હોય તો જો મીમી નાવા માટે પોણી કાઢી અમે જઈને આવ્યા તો ગાઈસ હવે તો રંધાવાનું ચાલુ થઈ ગયું જો હું બનાવ્યું ખીચડી મગની દાળની લીલી હે બટાકા વટાણાનું શાક બનાવી ને હવે રોટલી કરવી હે હા તમે એવું કરી ના અમારે તો આજ તો ખાવાનું એ નહીં કે વધવાનું એ નહીં શાંતિ હે તો ગાઈસ હવે તો માસીને ખાવા બેઠા જેને મંગાવી હતું હસ્તો તો ગાઈસ હવે આપણે ખાવા બેસી જઈએ ભજીયા ને ડુંગળી સેવનું શાક બનાવ્યું છે વિના કાકીના ધાબા પર ઘઉંની રોટલી જોજો પણ તકો એમ પડે એમ કરવાનું તો દાળ લે આવો હવારે વગાડ દેવાની ચાલો તો ગાઈસ આપણે આજે તો પેલા ઘેર ને હોય કોને જમવા બેસી બધું જો દાદા ને રાહુલ કાકા ને મીમી ને ખાઈ લો ખાઈ નાઈ હવ ખાઈ રે અમારે તો ઘર નેચે વાખેલું બધો ઉપર મમ્મી ઉપર એ ખાધું રદ્યું જ નહીં હા પપ્પાને ખાવા જાય એટલે તો ગાઈસ આપણે આજે તો પિન્ટુ કાકાના ધાબા ઉપર ન હોય તો જો ખાવાનું પતી ગયું બેઠો હી આર્યન ભાઈ ખાવા બેઠા ના ખાઈ લો એ અંડા હતા મેં તો ખાધું નહીં આજ તો આપણે બધા ખાધું નહીં બોલાયા લે ફટાફટ નહીં તો ઊંઘી દે તો ગાઈસ આપણે આઈ ગયા પેલા ઘેર ના જો આપણો પાલ ભાભી આ સરપ્રાઈઝ આલી અમને નથી ખબર કોઈને ખબર જ નહીં નમન તમે કીધું અરે ઘેરથી કઈ નીકળ્યા છે પપ્પા એ તો કેમ જમવા જવું નથી કહેતા. તારા પપ્પા કહેતા હતા મને તે જો હમણાં આયા છે હાડા સોય નો કે હું લેવા તો ઓ આજ જ જ્યો કીધું ભેગા થશે હા દજી બાપરી ત્યાં અમે તો આજ તો રોધ્યું નહીં ધાબા ઉપર ખાઈને આવ્યા મેં તો ચમકો હોટલ માં ગયા તો બપોરે બહુ મોડા ખાધું હતું ને એટલા ભૂખ કોઈને નથી પપ્પા કે રહેવા જવાનું છે હું તો ના બોલું કીધું ના મને કીધા જાય પેલો વહેલા ખાડા તેને ફોન કર્યો હતો કે હું આવું હવારમાં જ કહેતો હતો પણ હવારમાં તો કોમલને આટલા ખર્ચા રસ્તા આવી ગયો પછી ફોન કર્યો અમે તો આવી ગયો હવાના પાવર કોણ બેરવા બેરવા ના ઉપર હતી પણ હું તો કેમ ગયું તો તો માથું હું તો કાઢવી નહીં એ વાર રોધી ને કીધું અમે તો રોધ્યું જ નહીં પૂછી દો અમૂર તો મને ઉપરથી લાઈન ખબર ચાલ આ તો હમણાં હાલ જ બધા જતા રહે ને તે ઘરમાં તો પહેરાય ના બોલ્યું તમારે જબર ક્યાં હતા તે કાઢી દીધું વિનાણી નતું કહેવાનું તાણ તો આઈને તો કે ફટાફટ હેજી તઈ તો હું તૈયાર રહી ખાલી ચા પીને તરત હેડે જ છીએ અમે મોડું કરે માં ઘરના તો છે તો એ છે જવાનું એક્ટિવા ત્રણ જણ ના ફાવનો એક્ટિવા તાણ અલ્પેશબેન બે એકલો ના આવો એક્ટિવા એ હોય એકલો આવા કદી એકલો જાય પપ્પાએ તો ફોન કર્યો તે હાડા સરી કે આયા મેં કીધું ના તે કે હા તનો રાત રહ્યા વગર જતો નહીં રાત તો રે તો બધા ભેગા થઈને બેઠા છો હમણાં મજા આવી ગઈ વધારે સારું કેટલું બધું બિલ બની જાય ના કરતા બાપુ ખાવું સારું એટલું તો બની દો
તો ગાઈસ માં 500 રૂપિયા બે ગુડ નાઇટ કરી દઈએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ દાદી આઈ જઈ પેલા ઘરથી અને ચોકી ગઈ. બાલ બાબી પગી લાગી છે. ખાધું હવે પેલા કહેતો હતો પેલી અમની કે હેડા પેલા ગયા ને તે સપરાટ આવવાની છે સપરાટ આવવાની છે એટલે કે ના તમે બધા એકન આવો હું કહું હરી સપરાટ આવવાની છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.